નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. તો આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સંચાલકોની નિમણૂક અને એના પ્રકારો વિશે આપણે વાત કરેલી. એમાં બે સંચાલક જોયા હતા, એક મેનેજિંગ ડિરેક્ટર અને એક નોમિની ડિરેક્ટર. ત્યાર પછીનું સંચાલક છે સ્વતંત્ર ડિરેક્ટર, એટલે કે સ્વતંત્ર સંચાલક. તેમાં આપણને કહે છે કે કંપની દ્વારા 2013માં નવી જોગવાઈ છે. નવી જોગવાઈ એટલે કે નવી જોગવાઈ આવેલી છે સ્વતંત્ર ડિરેક્ટરની, કે કંપનીની અંદર એક સ્વતંત્ર ડિરેક્ટર હોવો જોઈએ. એમાં કહે છે કે દરેક કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. 2013ની કંપની ધારાની નવી જોગવાઈ આવી છે. એમાં શું કહે છે કે દરેક કંપનીમાં, કોઈ પણ પ્રકારની કંપની ચાલતી હોય એ કંપનીમાં ઓછામાં ઓછા 1/3 ભાગના સ્વતંત્ર સંચાલક હશે. 1/3 ભાગ મીન્સ કે 3 સંચાલક હોય તો 3 સંચાલકમાંથી એક સંચાલક કેવો હોવો જોઈએ? તો કે સ્વતંત્ર સંચાલક હોવો જોઈએ. આપણને અહીંયા આપેલું છે 1/3. તો 1/3માંથી કેટલા સંચાલક? 3માંથી એક સંચાલક છે આપણી પાસે, કેવો હોવો જોઈએ? તો કે સ્વતંત્ર સંચાલક હોવો જોઈએ. અહીંયા આપણને આપે છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. કેન્દ્ર સરકાર એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની વાત કરે છે કે જાહેર કંપનીના વર્ગો માટે, એટલે કે જે જાહેર કંપનીઓ છે એ કંપની માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા, એટલે કે કેટલી સંખ્યા રાખવી સ્વતંત્ર સંચાલકની, એ કેન્દ્ર સરકાર નક્કી કરે છે, બરાબર છે. અને સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય, અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય, અથવા નોમિની ડિરેક્ટર પણ ન હોય, એને સ્વતંત્ર સંચાલક કહેવાય. કઈ રીતે? કે ભાઈ જે મેનેજિંગ ડિરેક્ટર હોય તો એના કામમાં વ્યસ્ત છે, બરાબર. પૂર્ણ સમયનો ડિરેક્ટર છે એના કામમાં વ્યસ્ત છે, નોમિની ડિરેક્ટર છે એના કામમાં વ્યસ્ત છે, બરાબર. આ ત્રણમાંથી એની પાસે એક પણ હોદ્દો ન હોવો જોઈએ સંચાલકનો, અને એના પછીનો જે સંચાલક વધે છે એ સ્વતંત્ર સંચાલક કહેવાય, બરાબર છે. એટલે આપણને કહે છે સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર પણ નથી, પૂર્ણ સમયનો ડિરેક્ટર પણ નથી, અને નોમિની ડિરેક્ટર પણ ન હોવો જોઈએ, એ સ્વતંત્ર સંચાલક કહેવાય છે. અને આવા સ્વતંત્ર સંચાલક નિમણૂક ક્યાંથી થાય છે? તો એના માટે આખી ડેટા બેંક આખી ઊભી કરવામાં આવે. શું કરવામાં આવે? આખી ડેટા બેંક ઊભી કરવામાં આવે છે. આપણને જો અહીંયા આપે છે કે ડેટા બેંક છે, એ આખી ડેટા બેંક આખી ઊભી કરવામાં આવે, બરાબર છે. અને એ ડેટા બેંકમાંથી કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે. કેન્દ્ર સરકારે અમુક સંસ્થા નક્કી કરી હોય કે ભાઈ કોણે કઈ સંસ્થાએ સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવી, એવી સંસ્થાઓને કામ સોંપે કોણ? કેન્દ્ર સરકાર, બરાબર છે. અને એ પ્રમાણે આખી ડેટા બેંક ઊભી થાય, અને એ ડેટા બેંકની અંદર જે સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને ઈચ્છુક વ્યક્તિઓ હોય, દાખલા તરીકે મારે સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવું છે, હું ઈચ્છા ધરાવું છું, તો મારે મારું નામ, સરનામું અને મારી લાયકાત એ ડેટા બેંકની અંદર શું કરવી પડે? જમા કરાવવી પડે, બરાબર છે. એ લાયકાતો દર્શાવી અને આવી પસંદગી કરતી વખતે કંપનીએ શું કરવું પડે? તો કે આવી પસંદગી, સ્વતંત્ર સંચાલક તરીકેની પસંદગી કરતી વખતે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ, અને તેની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. યોગ્ય સાવચેતી એટલે કે ભાઈ એ વ્યક્તિ કોઈ મેનેજિંગ ડિરેક્ટર તો નથી ને, પૂર્ણ સમયનો ડિરેક્ટર તો નથી ને, અને નોમિની ડિરેક્ટર તો નથી ને, એ જોવું પડે. અને ત્યાર પછી એની નિમણૂક કરવામાં આવે સ્વતંત્ર સંચાલક તરીકે. એટલા માટે સાવચેતી રાખવી પડે છે, બરાબર છે. અને નિમણૂક છે ને બેટા, એ નિમણૂક સામાન્ય સભામાં જ માન્ય થાય છે. બધી સભાના જે સભ્યો છે, કંપનીની સભા ભરાય, એમાં સભ્યો જેટલા પણ છે બધા ભેગા થાય, અને સભ્યો બધા ભેગા થાય, બહુમતી પસાર કરે, અને એમાંથી જ જે સભ્ય પસાર થાય, સભામાં જે હા પડે, એમાંથી જ એ માન્ય કરેલી હોવી જોઈએ, તો જે સ્વતંત્ર સંચાલકને લાયક ગણાય છે, બરાબર છે. ત્યાર પછી જોઈએ, સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. જેમ આપણે ચૂંટણીમાં કેમ 5 વર્ષ હોય, તમે જાણો જ છો, બરાબર છે. એ રીતે સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી હોય, બરાબર. અને સ્વતંત્ર સંચાલક પુનઃ નિમણૂકને પણ પાત્ર છે. પુનઃ એટલે કે ભાઈ એના 5 વર્ષ પૂરા થાય છે, તો 5 વર્ષ પછી પણ એને શું કરી શકે? એની પાછી નિમણૂક કરી શકાય, પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ. શું કે દીકરા? અહીંયા કહે છે આપણને કંપનીએ શું કરવું પડે? એના માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે, બરાબર છે. અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી પડે. બોર્ડનો અહેવાલ એટલે
કયો બોર્ડ? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર. બોર્ડ ઓફ ડિરેક્ટરનો જે અહેવાલ હોય એમાં આવી નિમણૂકની જાહેરાત કરવી પડે. કેવી નિમણૂક? સ્વતંત્ર સંચાલકની નિમણૂકની જાહેરાત કરવી પડે કે ભાઈ આવા સ્વતંત્ર સંચાલકની સળંગ 5 વર્ષની એક મુદત પૂરી થઈ ગઈ છે અને એની બીજા વર્ષ માટે એટલે કે પુનઃ નિમણૂક એની કરવી છે, તો એના માટે પુનઃ નિમણૂકને પાત્ર છે એ વ્યક્તિ, એના માટે ખાસ ઠરાવ પસાર કર્યો છે અને બોર્ડના અહેવાલમાં એની નિમણૂક દર્શાવીએ છીએ એવી જાહેરાત કરવી પડે. બરાબર છે. અને ત્યાર પછી શું કહે છે બેટા એમાં? ત્યાર પછી એવું કહે છે કે તેમાં પસંદ કરાયેલ વ્યક્તિએ સ્વતંત્ર સંચાલક તરીકે નીમવાના કારણોનો નિર્દેશ કરવો જોઈએ. તેમાં સ્વતંત્ર સંચાલક જે વ્યક્તિને તમે પસંદ કરે ને, કંપની પસંદ કરાયેલ જે પણ સ્વતંત્ર વ્યક્તિ છે એને નીમવાના કારણોનો નિર્દેશ કરવો જોઈએ. ભાઈ આ વ્યક્તિને શું કામ નિમણૂક કરી, એવા કારણો છે, શું કરવો જોઈએ? એનો નિર્દેશ કરવો જોઈએ. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા કર્યા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. હવે બરાબર સમજો શું કહે છે દીકરા? સ્વતંત્ર સંચાલક છે એ સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કેટલા વર્ષથી? આ જો અહીંયા કીધું આપણને કેટલા વર્ષ? તો કે 10 વર્ષ કીધું. અહીંયા કેટલા વર્ષ કીધું આપણને? 10 વર્ષ કીધું. બરાબર છે. તો અહીંયા આપણને જે 10 વર્ષ આપણને કહે છે, તો અહીંયા આપણે 10 વર્ષ અહીંયા જો આપણે જોયા, બરાબર. તો સ્વતંત્ર સંચાલક છે વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે 10 વર્ષ થયા. એનાથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ એટલે કે 10 વર્ષ એને પૂરા કર્યા ત્યાર પછી એને ફરીથી હોદ્દો ધારણ કરવો છે, તો એને 3 વર્ષ છે ને બેટા, કેટલા વર્ષ? આ 3 વર્ષ આપણને આપે છે અહીંયા. એ 3 વર્ષ પૂરા થઈ ગયા પછી જ ફરીથી એ નિમણૂકને પાત્ર બને, એ પહેલાં બની શકે નહીં. સમજાય છે શું કહેવા માંગુ તે? ફરીથી સમજાવવું કે સ્વતંત્ર સંચાલક છે વધુમાં વધુ સળંગ 2 મુદત એટલે કે 10 વર્ષ રહ્યો. બરાબર છે. અહીંયા કીધું ને આપણને કે સ્વતંત્ર સંચાલક છે એ સ્વતંત્ર સંચાલકની મુદત કેટલા વર્ષની? તો કે 5 વર્ષની છે. બરાબર. અને ફરીથી પુનઃ નિમણૂકને પાત્ર પણ છે. એટલે કે 10 વર્ષ ક્યારે થયા? કે ફરીથી એની નિમણૂક થઈ ત્યારે. બરાબર છે. હવે 10 વર્ષ થઈ ગયા, ફરીથી પાછું એને આવું સ્વતંત્ર સંચાલક તરીકે, તો એને શું કરવું પડે? તો એને 3 વર્ષ છે ને બેટા, 3 વર્ષ એને જવા દેવા પડે. 10 વર્ષની મુદત પૂરી કર્યા પછી એને 3 વર્ષ જવા દેવા પડે અને ત્યાર પછી એ ફરીથી નિમણૂકને પાત્ર બને છે. એ પહેલાં બની શકતો નથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. ત્યાર પછી આપણને શું કહે છે એમાં કે આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય કે નિમણૂક આપી શકાય નહીં. કેમ કે 3 વર્ષ તો એને સળંગ જવા દેવા પડે. તો કહેવા શું માગે છે આપણને કે ભાઈ કોઈ પણ સ્વતંત્ર ડિરેક્ટર છે એના 10 વર્ષ પૂરા થઈ ગયા, તો કોઈ પણ હેસિયતથી, કોઈ પણ એવી હેસિયતથી કે આડકતરી રીતે એને કોઈ પ્રકારની નિમણૂક ન આપી શકાય કે પછી સ્વતંત્ર નિમણૂક વખતે નીચેની બાબતો એને ધ્યાનમાં રાખવી પડે. શું કહેવા માગે છે દીકરા? કે 2 બાબત આપણને જણાવે છે કે કંપનીમાં કોઈ પણ હેસિયતથી કે આડકતરી રીતે એને જોડી ન શકાય કે નિમણૂક આપી શકાય નહીં. અને જો નિમણૂક આપવી છે તો નીચેની બાબતો આપણને આપે છે, એને ધ્યાનમાં લેવી પડે છે. એમાં પેલું કહે છે કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. શું કહે છે દીકરા? કે સ્વતંત્ર સંચાલક જે પણ વ્યક્તિ છે એ બોર્ડના નિયમ પ્રમાણે એટલે બોર્ડ ઓફ ડિરેક્ટરના નિયમ પ્રમાણે, બરાબર છે, એક વ્યક્તિ તો પહેલાં નિષ્ણાત હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ અને કાબેલ હોવો જોઈએ. એટલે કે સ્વતંત્ર સંચાલકને વ્યક્તિ લાયક હોવો જોઈએ. બરાબર છે. નિષ્ણાત, અનુભવી અને કાબેલ હોવો જોઈએ. બીજું કહે છે આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપનીને સહાયક, કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. શું કે દીકરા? આવી વ્યક્તિ કંપની કે ગૌણ કંપનીને સહાયક, કોઈ એવી એક કંપની છે, આવી વ્યક્તિ શું કોઈ મેઇન કંપની છે અને એની ગૌણ કંપની, બરાબર, અને એની સહાયક કંપનીના સ્થાપક હોવા જોઈએ નહીં. એટલે કે ગૌણ કંપની મેઇન કંપની, એની આ ગૌણ કંપની, બરાબર, અને એની કોઈ પણ સહાયક કંપની છે, એનો કોઈ સ્થાપના એની કરેલી હોવી જોઈએ નહીં. એ સ્વતંત્ર સંચાલક તરીકે ચાલે છે. બરાબર. ત્યાર પછી શું કહે છે કે આવી વ્યક્તિ કંપનીમાં કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. આવી વ્યક્તિ એટલે સ્વતંત્ર સંચાલક છે એ કંપનીની સ્થાપના કરનાર કે સંચાલકનો કોઈ પણ વ્યક્તિનો સગો હોવો જોઈએ નહીં.
બરાબર છે, એ જ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે ચાલે છે. ત્યાર પછી શું કહે છે કે આવી વ્યક્તિ છે એ વ્યક્તિના કંપની સાથે, પહેલું શું કીધું તો કે કંપની સાથે, બીજું શું કહે છે કે ગૌણ કંપની સાથે, બીજું શું કહે છે તો કે સહાયક કંપની સાથે. ત્રણે ત્રણ કંપની, એની ગૌણ કંપની અને એની સહાયક કંપની, બરાબર છે, એની સાથે તેના ડિરેક્ટર, કંપનીના પ્રમોટર સાથે કે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહાર અગાઉના 2 વર્ષ દરમિયાન હોવો જોઈએ નહીં. કહેવા શું માગે કે સ્વતંત્ર સંચાલક તરીકે નિમાયેલ વ્યક્તિ છે એ નિમાયેલ વ્યક્તિ મેઇન કંપની સાથે, મેઇન કંપનીની ગૌણ કંપની અને એની સહાયક કંપનીના જે પણ ડિરેક્ટર હોય, કંપનીના પ્રમોટર હોય, એની સાથે આર્થિક કે નાણાકીય વ્યવહાર છે એ સ્વતંત્ર સંચાલક તરીકે નિમાય છે અને અગાઉ 2 વર્ષ સુધી કરેલો હોવો જોઈએ નહીં. એ જ વ્યક્તિ સ્વતંત્ર સંચાલક તરીકે ચાલે છે. બરાબર છે. ત્યાર પછી શું કહે છે, 5મો મુદ્દો કે કંપનીના મુખ્ય સંચાલકીય પદાધિકારી સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. શું કે દીકરા, કંપનીનો મુખ્ય સંચાલકીય પદાધિકારી એટલે કે મેઇન વ્યક્તિ છે, કંપનીનો જે મેઇન સંચાલક છે એની સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. આજે એની નિમણૂક થાય છે તો એ નિમણૂકના આગળના 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો એની સાથે સંબંધ જોડાયેલો હોવો જોઈએ નહીં. એવો જ વ્યક્તિ છે એ સ્વતંત્ર સંચાલક તરીકે કાર્ય કરી શકે છે. બરાબર છે. તો આ સ્વતંત્ર સંચાલક તરીકે કાર્ય કરવા માટેના જે આપણને મુદ્દા આપે છે દીકરા, આ મુદ્દા છે તમને પરીક્ષામાં 2 ગુણની અંદર પૂછાય. કેટલા ગુણમાં? 2 ગુણમાં. બરાબર છે, આ ધ્યાનમાં રાખવાનું. તો આ શું થયું? સ્વતંત્ર સંચાલક. ત્યાર પછી છે મેનેજિંગ ડિરેક્ટર, તમે ભણી ગયા છો. ત્યાર પછીનો નોમિની ડિરેક્ટર પણ તમે ભણી ગયા છો. ત્યાર પછીનો ચોથો ડિરેક્ટર છે વધારાનો ડિરેક્ટર. તો વધારાનો ડિરેક્ટર કોને કહેવાય? તો કે ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કે કાયમી વ્યક્તિ સંચાલક મંડળમાં જરૂરી હોય અને તેનો સમાવેશ થયેલ ન હોય ત્યારે જો કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ હોય તો કોઈ વ્યક્તિને કોઈ પણ સમયે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકે છે. શું કે દીકરા, ઘણી વખત નિષ્ણાંત વ્યક્તિ કોઈ પણ છે એ કંપનીમાં કામ કરી શકે એમ નથી અથવા તો હાજર નથી. બરાબર છે, આ નિષ્ણાંત વ્યક્તિ. બરાબર છે. કે પછી કોઈ પણ કાયમી વ્યક્તિ હોય કે કંપનીમાં કાયમ માટે છે એવો કોઈ પણ વ્યક્તિ હોય. બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ, નિષ્ણાંત વ્યક્તિ કે કાયમી વ્યક્તિની સંચાલક મંડળમાં જરૂરી હોય કે આવી વ્યક્તિની સંચાલક મંડળમાં જરૂર છે કાયમ માટે અને એનો સમાવેશ થયેલ નથી, જરૂર છે અને સમાવેશ નથી થયો, તો ત્યારે જો કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ હોય ને કે ભાઈ વચ્ચે ગમે ત્યારે વધારાના સંચાલકને લઈ શકાય, તો એ વ્યક્તિની નિમણૂક છે વધારાના ડિરેક્ટર તરીકે કરી શકાય છે. બરાબર છે. ચાલો, બીજું શું કહે છે, પરંતુ જે વ્યક્તિ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય તેને આવી નિમણૂક આપી શકાતી નથી. બરાબર સમજો. જે વ્યક્તિ સામાન્ય સભામાં, કંપનીની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભામાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવામાં નિષ્ફળ ગઈ છે, તો નિષ્ફળ ગયેલી વ્યક્તિ હોય ને એને નિમણૂક ન આપી શકાય વધારાના ડિરેક્ટર તરીકે. શું કામે? કેમ કે કંપનીની સામાન્ય સભામાં નિષ્ફળ ગયેલી છે, એમાં સભ્યોએ હા પાડેલી નથી, તો એવા વ્યક્તિને નિમણૂક આપી શકાતી નથી. અને આવા ડિરેક્ટરની મુદત કેટલા વર્ષની? તો કે વાર્ષિક સામાન્ય સભા સુધી જ હોય છે. વાર્ષિક સામાન્ય સભા એટલે કે જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે વર્ષને અંતે સામાન્ય સભા ભરાય છે ત્યાં સુધી જ આવા ડિરેક્ટરની શું હોય છે? નિમણૂકને પાત્ર હોય છે. ક્લિયર દીકરા? ચાલો, ત્યાર પછીનો ડિરેક્ટર છે વૈકલ્પિક ડિરેક્ટર. બરાબર છે. વૈકલ્પિક ડિરેક્ટરમાં શું કહે છે કે કંપનીના સંચાલકોમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે. અગત્યનું એટલે કે મેઇન અંગ જેને કહેવાય કે ડિરેક્ટર વગર કંપની ચાલે નહીં. તો કે કંપનીના સંચાલનમાં ડિરેક્ટરો અગત્યનું અંગ છે, પરંતુ કોઈ પણ કારણસર ડિરેક્ટર 3 માસ કે તેથી વધુ સમય માટે ભારત બહાર રહેવાનો હોય. શું કહેવા માંગે દીકરા? કે કોઈ પણ સમય દરમિયાન સંચાલક, એક તો પહેલાં શું કીધું તો કે અગત્યનું અંગ છે. બરાબર છે. બીજું શું કહે છે કે કોઈ પણ કારણસર ડિરેક્ટર 3 માસ એટલે કે 3 મહિના કે તેથી વધુના સમય માટે ભારત બહાર રહેવાનો હોય તો તેના બદલે
જે વ્યક્તિ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે તેને શું કહેવાય? વૈકલ્પિક ડિરેક્ટર. વૈકલ્પિક ડિરેક્ટર શું થયું કે આ જે વ્યક્તિ જે ભારત બહાર ગયો છે 3 મહિના અથવા તો વધુના સમય માટે, એના બદલે જે વ્યક્તિ આવ્યો, એના વિકલ્પમાં જે વ્યક્તિ આવ્યો એને શું કહેવાય? તો વૈકલ્પિક ડિરેક્ટર કહેવાય. સમજાય? હવે શું કહે છે દીકરા કે વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિની નિમણૂક માટે નિયમનપત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને નિમણૂક કરી શકાય. એ તો એક ધ્યાનમાં જ લેવાનું. કોઈ પણ વ્યક્તિની કંપનીમાં નિમણૂક થાય તો કે એ વ્યક્તિની નિમણૂક એમાં તો કે નિયમનપત્ર અથવા કંપનીની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને જ એની નિમણૂક કરવામાં આવે છે, પહેલાં કરવામાં આવી શકતી નથી. બીજું શું કહે છે તો કે કંપની ધારા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. બરાબર સમજો દીકરા. કંપની ધારા પ્રમાણે, કંપની ધારા 2013ના નવા કાયદા પ્રમાણે સ્વતંત્ર ડિરેક્ટરની જગ્યાએ વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક કરવી છે. કેમ કે ઓલો ડિરેક્ટર તો સ્વતંત્ર છે, એ ભારત બહાર જાય છે માની લ્યો. બરાબર છે? એ ભારત બહાર ગયો, તેની જગ્યાએ એના વિકલ્પમાં બીજો ડિરેક્ટર આપણે મૂકવો છે. તો વૈકલ્પિક ડિરેક્ટરની નિમણૂક ત્યારે જ કરી શકાય કે જો તે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિમણૂક થવાને પાત્ર હોય. પણ એની પાસે જો બીજો હોદ્દો હોય, વધારાનો ડિરેક્ટર હોય, બરાબર છે, નોમિની ડિરેક્ટર હોય, તો એવો ડિરેક્ટર ચાલતો નથી. એ વ્યક્તિ સ્વતંત્ર હોવો જોઈએ. એટલે કે છે આપણને સ્વતંત્ર ડિરેક્ટરને નિમણૂક થવાને પાત્ર છે તો શું કરી શકાય? તો કે એની નિમણૂક કરી શકાય છે. બરાબર છે? આગળ, કંપનીમાં અન્ય કોઈ ડિરેક્ટર માટે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતી હોય તો તે વ્યક્તિની નિમણૂક કરી શકાતી નથી. જો કીધું શું કે દીકરા કે અન્ય કોઈ ડિરેક્ટર તરીકે વૈકલ્પિક ડિરેક્ટર પદ ધરાવતો હોય તો તેવી વ્યક્તિની નિમણૂક કરી શકાય નહીં. કેમ કે એની પાસે ઓલરેડી એક પદ છે. બરાબર છે? એક પદ છે તો એને બીજું પદ આપી શકાતું નથી. એટલા માટે વ્યક્તિ કેવો હોવો જોઈએ? સ્વતંત્ર હોવો જોઈએ. તો જે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કામ કરી શકે છે, નહીંતર કરી શકતો નથી. ક્લિયર છે દીકરા? ચાલો, ત્યાર પછી છે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક. કોઈ પણ એક ડિરેક્ટર છે એનો સમય પૂર્ણ થાય છે. બરાબર છે? તો એની ખાલી જગ્યાએ કોઈ બીજા ડિરેક્ટરની નિમણૂક કરવી છે. તો એના માટે શું કરવું? તેમાં કહે છે કે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં ડિરેક્ટરના હોદ્દાની મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે કે તે મુદત પૂરી ન કરી શકે ત્યારે નિયમનપત્રને આધીન બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની સભામાં ખાલી પડેલી જગ્યા ડિરેક્ટર નિમી શકે છે. તો શું કહેવા માંગે દીકરા? કંપની ધારા અનુસાર, તે કંપની ધારા છે, તે કંપની ધારા અનુસાર કંપનીએ સામાન્ય સભામાં, કંપની જે સામાન્ય સભામાં છે એ સભામાં ડિરેક્ટરનો જે હોદ્દો છે એ હોદ્દાની મુદત પૂરી થાય. બરાબર છે? અલગ અલગ ડિરેક્ટરની મુદત અલગ અલગ હોય. મુદત એટલે કેટલા વર્ષ માટે કામ કરી શકે છે. બરાબર છે? તો મુદત પૂરી થતાં પહેલાં તેને દૂર કરવામાં આવે. એટલે કે એની હજી મુદત પૂરી થઈ નથી. જે દાખલા તરીકે મુદત 5 વર્ષની છે અને એને 3 વર્ષમાં શું કરવામાં આવે છે તો કે એના પદ ઉપરથી ઉતારી દેવામાં આવે. તો એની મુદત હજી પૂરી થઈ નથી. અને મુદત પૂરી થઈ નથી તો એને શું કરવામાં આવે છે? ઉતારી દેવામાં આવે. તો એ પહેલું શું થયું તો કે મુદત પૂરી થતાં પહેલાં એને દૂર કરવામાં આવ્યું. બરાબર છે? અને બીજું કે એની મુદત છે, એ મુદત એની શું થાય છે? પૂરી ન કરી શકે. એની મુદત એ પૂરી કરી શકતો નથી. ત્યારે નિયમનપત્રને આધીન, એટલે કે નિયમનપત્રમાં જોગવાઈ છે એના આધીન રહીને બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાની સભામાં શું કરે? તો આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરને નિમી શકે છે. બરાબર છે? અથવા કેન્દ્ર સરકાર છે, એ કેન્દ્ર સરકાર છે, એ સરકાર એ નિમણૂક કરી શકે. બોર્ડ ઓફ ડિરેક્ટર કરી શકે અથવા કેન્દ્ર સરકાર. અને આ ડિરેક્ટર જે ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલ હોય તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોય તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલ હોત ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે છે. તો શું કહેવા માગે દીકરા? બરાબર સમજો. આ ડિરેક્ટર એટલે કે જે ડિરેક્ટર જાય છે એ ડિરેક્ટરની જગ્યાએ નિમાયેલ હોય. એટલે કે એ જગ્યાએ કોઈ બીજો ડિરેક્ટર નિમાયેલ હોય ને તો તે ડિરેક્ટરની જગ્યા ખાલી થયેલ ન હોત. બરાબર છે? કેમ કે ઓલરેડી એક ડિરેક્ટર તો છે જ.
તો એની જગ્યાએ કોઈ બીજો ડિરેક્ટર હજી આવ્યો હોત નહીં. તો જ્યાં સુધી તેણે હોદ્દો ભોગવેલો હોત ત્યાં સુધીના સમય માટે હોદ્દો ધરાવી શકે. અને જો ડિરેક્ટરનો હોદ્દો નીચેના સંજોગોમાં ખાલી થાય, કયા કયા સંજોગોમાં ખાલી થાય છે તે આપણને કહે છે. તેમાં પહેલું કહે છે કે ડિરેક્ટરનો હોદ્દો છે બેટા એ કંપનીની સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. ક્યારે હોદ્દો ખાલી થઈ શકે? એ તો સામાન્ય સભામાં કે સંચાલક મંડળમાં ડિરેક્ટરને દૂર કરવામાં આવે. એટલે સંચાલકોનું આખું મંડળ છે, 5 સંચાલકો, એમાંથી એને દૂર કરવામાં આવે ત્યારે હોદ્દો ખાલી થાય. બરાબર છે. બીજું, છેલ્લા 12 માસ દરમિયાન, લાસ્ટ 12 માસ દરમિયાન સંચાલક મંડળની સભાઓમાં પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યો હોય. એટલે કે 12 માસ દરમિયાન સંચાલક મંડળમાં કોઈ પણ રજા મંજૂર કરાવતો નથી અને સતત ગેરહાજર રહેતો હોય તો એનો હોદ્દો ખાલી થાય છે. બરાબર છે. આવો ડિરેક્ટર છે એ અસ્થિર મગજનો થઈ જાય, એ મૃત્યુ પામે કે પછી નાદાર જાહેર થાય તો એનો હોદ્દો ખાલી થાય છે. બરાબર છે. ત્યાર પછીનું આપણને ચોથું કહે છે કે અદાલતે ગેરલાયક જાહેર કર્યો હોય કે કોઈ પણ કામને લાયક નથી, ગેરલાયક છે, તો એના માટે એનો હોદ્દો ખાલી થાય છે. બરાબર છે. ત્યાર પછી આપણને કહે છે પાંચમું કે નૈતિક અધપતન કે અન્ય ગુનાના કારણસર અદાલત તરફથી દોષિત જાહેર કરવામાં આવે. નૈતિક અધપતન શું કહેવા માંગે દીકરા? નૈતિક અધપતન કે વ્યક્તિનું અધપતન થઈ ગયું છે કે અન્ય કોઈ ગુનાના કારણસર અદાલતે શું કર્યો છે કે અદાલત તરફથી એને દોષી સાબિત કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ ગુનામાં એણે દોષ કરેલો છે, દોષિત સાબિત થયો છે, તો અદાલત એને એના પદ ઉપરથી દૂર કરી શકે છે. બરાબર છે. ત્યાર પછી છે છઠ્ઠું, કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત રહેલું હોય કે કરાર હોય તે જાહેર કરવામાં નિષ્ફળ જાય. કંપની સાથે એક પ્રત્યક્ષ કે પરોક્ષ હિત એને દાખવેલું છે. બરાબર છે. અને એને કરાર કર્યો કંપની સાથે, પણ એ કરાર કરવામાં એ નિષ્ફળ જાહેર થાય તો એને પોતાના હોદ્દા પરથી એને દૂર કરવામાં આવે છે. અને લાસ્ટ મુદ્દો છે 7મો કે ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં બીજા કોઈ પણ કારણો સમાવી શકે છે. ખાનગી કંપની છે કેમ કે ગમે ત્યારે પોતાના નિયમન પત્રમાં નિયમો છે એ ફેરફાર કરી શકે, એટલા માટે બીજા કોઈ પણ કારણો સમાવી શકે. બરાબર છે. આવી ખાલી પડેલી જગ્યાએ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે. ક્લિયર દીકરા? તો આ જે તમને આપે છે, આ જે 7 મુદ્દા, એ પણ તમને પરીક્ષામાં કેટલા ગુણની અંદર પૂછાઈ શકે? તો કે 2 અથવા 3 ગુણની અંદર પૂછાઈ શકે પરીક્ષાની અંદર. બરાબર છે. 2 અથવા 3 ગુણમાં પૂછાય તમને કે ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરની ખાલી જગ્યાએ નિમણૂક કઈ રીતે કરી શકાય. બરાબર છે. તો આ 7 મુદ્દા તમે લખી શકો છો. ત્યાર પછીનો ડિરેક્ટર છે નાના શેર હોલ્ડર દ્વારા ચૂંટાયેલ ડિરેક્ટર. નાના શેર હોલ્ડર દ્વારા એને ચૂંટવામાં આવે. બરાબર છે. એવો ડિરેક્ટરની વાત કરે છે. તો કંપની ધારા 2013 પ્રમાણે નોંધાયેલ કંપનીને નિયત કરવામાં આવે તે રીતે નાના શેર હોલ્ડર એક ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે. શું કે દીકરા? કે કંપની ધારા 2013નો નિયમ આવ્યો અને એ નિયમને આધીન નિયત કરેલ કે નક્કી કરવામાં આવે તે રીતે નાના કોઈ પણ પ્રકારના શેર હોલ્ડર છે કે જે ઓછું રોકાણ ધરાવે છે એવા શેર હોલ્ડર હોય તો એ ડિરેક્ટરની નિમણૂક કરી શકે. અને નાના શેર હોલ્ડર એટલે કે જેમના શેરની દાર્શનિક કિંમત 20,000થી વધુ ન હોય કીધું, અથવા નિયત કરવામાં આવે તેવી રકમથી વધુ ન હોવી જોઈએ. એટલે કે એની શેરની કિંમત કેટલી હોવી જોઈએ દીકરા? દાર્શનિક કિંમત. તો આપણને કહે છે કે શેરની દાર્શનિક કિંમત છે બેટા 20,000થી વધુ ન હોય અથવા નિયત કરવામાં આવે તે રકમથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે નક્કી કરવામાં જે બેટા રકમ આવે ને એના કરતાં વધુની રકમ હોવી જોઈએ નહીં. એને જ નાના શેર હોલ્ડર કહેવાય. અને વધુમાં વધુ એવી પણ જોગવાઈ છે કે આવા નાના શેર હોલ્ડરની સંખ્યા જે તે કંપનીમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી કંપનીમાં 1,000 હોવી જોઈએ. MCQ માટે અગત્યનું છે કે નાના શેર હોલ્ડરની સંખ્યા કંપનીમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 1,000 સંખ્યા હોવી જોઈએ. ક્લિયર? ચાલો. ત્યાર પછી લાસ્ટ ડિરેક્ટર છે સ્ત્રી ડિરેક્ટર.
તો સ્ત્રી ડિરેક્ટરની વાત કરીએ તો કોઈ પણ કંપની છે એ કંપનીની અંદર નવા કંપની ધારા અનુસાર એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દરેક નોંધાયેલી કંપની હોય, કંપની બે પ્રકારની હોય, એક નોંધણી કરાવેલી કંપની હોય અને બીજી નોંધાયેલી ન હોય, એટલે કે એક રજિસ્ટર થયેલી હોય અને રજિસ્ટર થયેલી ન હોય. એવી નોંધાયેલી અને જે કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 1 કરોડ કે તેથી વધુ હોય તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી પડે છે. બરાબર સમજો. નોંધાયેલી અને એની કંપનીની ભરપાઈ થયેલી શેર મૂડી 100 કરોડ કે તેથી વધુની હોય તો તેવી કંપનીઓના વર્ગમાં ઓછામાં ઓછા કેટલા? એક સ્ત્રી ડિરેક્ટરની નિમણૂક કરવી ફરજિયાત બને છે. ક્લિયર? એટલે કે એક સ્ત્રી ડિરેક્ટર પણ કંપનીમાં હોવું જોઈએ. એવું નહીં કે જેન્ટ્સ જ હોવું જોઈએ, પુરુષ જ હોવો જોઈએ, સ્ત્રી ડિરેક્ટર પણ હોઈ શકે છે. ક્લિયર દીકરા? તો અહીંયા જે સંચાલકોના પ્રકાર છે 8, એ 8 સંચાલકોના જે પ્રકાર છે એ પ્રકાર પૂર્ણ થાય છે. બરાબર છે? અને આ 8 પ્રકાર છે બેટા. પરીક્ષાની અંદર તમને 4 ગુણનો પ્રશ્ન પૂછાય કે કંપનીના સંચાલકો છે, કંપનીના સંચાલકોના પ્રકાર સમજાવો. તો પ્રકાર તમને 4 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો. 4 ગુણમાં પૂછાય 5 થી 6 સંચાલકોના પ્રકાર સમજાવવાના. ક્લિયર છે? જે મુદ્દા આપણને આપેલા છે એ 8 મુદ્દા, એ 8 મુદ્દા પહેલાં છે શું કરવાના? તો કે ક્લિયર લખી નાખવાના. બરાબર છે? એ 8 મુદ્દા લખાઈ જાય પછી આપણે શું કરવાનું છે? તો કે 5 થી 6 સંચાલક સમજાવી દેવાનું. ક્લિયર? તો આ ટોપિક છે બેટા દરેક વિદ્યાર્થીએ નોટબુકમાં લખી નાખવાનો છે. જે વિદ્યાર્થીને લખવાનું બાકી હોય આગળનું એ પણ નોટ પૂરી કરી નાખે. શનિવારે જે આપણી વાલી મિટિંગ છે, વાલી મિટિંગમાં નોટ ચેક કરવામાં આવશે. એટલે ખાસ ધ્યાનમાં લઈએ. દરેક વિદ્યાર્થી નોટ છે એ પૂર્ણ કરી નાખે, જે પણ વિદ્યાર્થીને બાકી હોય. બરાબર છે? અને આ જે આજનો ટોપિક છે એ ટોપિક પણ દરેક વિદ્યાર્થીએ કમ્પ્લીટ પૂરો કરી નાખવાનો છે. ક્લિયર? નો ખ્યાલ આવે તો ફોન કરી અથવા મેસેજ કરીને પૂછી શકો છો. હરિઓમ.